નારદજી કહે સાંભળો સનત કુમારો, મારું દુઃખ અહીંયા નથી, જ્યારથી પૃથ્વી ઉપર ગયો ને ત્યારથી મારા દુઃખની શરૂઆત થઈ. સનત કુમારો કહે નારદજી હું વાત કરો છો, લોકો તો પૃથ્વીના બહુ વખાણ કરે કે પૃથ્વી લોક જેવો બીજો કોઈ લોક નથી. પૃથ્વીના તો બધા આટલા બધા વખાણ કરે ને તમે એમ કહો છો જ્યારથી પૃથ્વી લોકમાં ગયો ત્યારથી દુઃખ શરૂ થયું. કે હા, એટલે નારદજી કહે સનત કુમારો બહુ વખાણ સાંભળ્યા ને એટલે મને પણ એક દિવસ પૃથ્વી લોકના દર્શન કરવાની ઈચ્છા થઈ. જે વસ્તુના બહુ વખાણ સાંભળતા હોય ને પછી માણસનું મન સતત ન્યા જ ભટકતું હોય કે હવે ક્યારે ન્યા જાય, ક્યારે ન્યા જાય. એટલે પણ સાંભળો સનત કુમારો, જેટલા વખાણ સાંભળ્યા હતા ને એવું તો કઈ હતું જ નહીં. એ જે વસ્તુ જોવા ગયો તો એ તો કઈ પૃથ્વી ઉપર દેખાયું નહીં. મને એમ હતું પૃથ્વી ઉપર જાય તો ભગવાનની ભક્તિ હશે, ધર્મ હશે, લોકોના જીવનમાં પવિત્રતા હશે. અને પૃથ્વી લોકના વખાણ સાંભળ્યા હતા એવું તો કઈ નહોતું. પણ પૃથ્વી લોકમાં મેં શું જોયું સનત કુમારો? મેં જોયું પૃથ્વી લોકમાં કોઈના જીવનમાં સત્ય નથી, બધા લોકો ખોટું બોલનારા થઈ ગયા.